પાદરા તાલુકા પંચાયત કચેરી ખાતે આજે સામાન્ય સભાની બેઠક મળવા પામી હતી। તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠકમાં પ્રથમ ન્યાય સમિતિના ચેરમેન લલિતભાઈ બેચરભાઈ વસાવાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। જ્યારે પહેલગામ ખાતે શહીદ થયેલા પર્યટકો માટે 2 મિનિટનું મૌન પાળી તેઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। સાથે જ ગત તારીખ 17/3/2025ની સભામાં ઠરાવમાં વંચાણ લઈ બહાલી આપવા બાબતે તેમજ 17/3/25ના સામાન્ય સભાના ઠરાવ અમલીકરણ બાબતે તથા કારોબારી સમિતિની તારીખ 11/4/2025ના રોજની બેઠકમાં આયોજન કરવામાં આવેલ કામોને વહીવટી મંજૂરી બાબતે તથા અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરાયેલા સુખડાના માજી પ્રમુખને વિદેશ જવાના હોવાના કારણે તેઓની રજા મંજૂર કરવામાં આવી છે। ત્યારે કામકાજમાં જે ફેરબદલ કરવાના છે તે પણ કરી આપવા મંજૂરી આપવામાં આવી છે। આજરોજ તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારનો જન્મદિવસ હોવાથી તમામ સભાસદોમાં એક ખુશીની લાગણી જોવા મળી હતી। તેમજ તેમને પુષ્પગુચ્છ આપી કેક કાપી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું। આજે તારીખ 20/5/2025ના રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। સૌપ્રથમ તો તેમાં જે ન્યાય સમિતિના ચેરમેન છે અમારા રવિભાઈ બેચરભાઈ વસાવા જે દેવલોક પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને પહેલગામના હુમલામાં જે આપણા સૈનિકો પણ મૃત્યુ પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને એજન્ડામાં ટોટલ 4 વિષય હતા। એમાં પહેલું હતું કે 17/3/2025ની સામાન્ય સભાના ઠરાવો વંચાણે લઈ બહાલી આપવા બાબત। વિષય નંબર 2 હતું 17/3/2025ના સામાન્ય સભાના ઠરાવના અમલીકરણ બાબત અને વિષય નંબર 3 કારોબારી સમિતિમાં જે કંઈ બેઠકની આયોજન કરવામાં આવેલી હતી એની વહીવટી મંજૂરી આપવા બાબત અને ચોથો વિષય હતો અધ્યક્ષ સ્થાનેથી જે રજૂ થાય તે। અધ્યક્ષ સ્થાનેથી જે અમારા માજી પ્રમુખ હતા સોખડાના જે પહેલાં માજી પ્રમુખ હતા એમને 4 મહિનાની રજા મંજૂર કરવામાં આવી છે જેમણે વિદેશ કામથી કંઈ બહાર જવામાં આવ્યું તે માટે અને જે કંઈ કામની ફેરફારો જેને કરવાના હોય તે આજે ફેરફાર બદલીના કામ કરવા બાબત।